જોડે હોય તો તમને 20 જોડી લો વાંધો નહીં, પણ ના આવ્યો હોય તો એક જ શર્ટ ના લેવાય, નકર એમ જ કે આ શર્ટ તો તારો જોડ હતો. આવું બાબા લઈ ગયા નોર્વેના બંકાઈ માર્યો લે, બની મજા આવે. performance कबू अलेमई हारी इंडिया उसको लागो अलेमन थिल नर्ग्या What's yang mau sahur kau હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવેલ પટેલ બ્લોગ્સ. ત્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમે કહેતા હશો યાર બંડીમાં કેમ બંકો, એટલે ઉઠી ગયા બ્લોગ ચાલુ કરી દીધો યાર, એટલે બંડીમાં આવી છીએ યાર. હવે નાઇટ ડ્રેસમાં જ છીએ, એટલે હવે નાહવા જઈએ જ છીએ. તો આપણે મળીએ, પહેલા નહીં લઈએ પછી મળીએ. ફાઇનલી બંકો રેડી થઈ ગયો. તો હવે પાર્થભાઈને ફોન કરી દીધો. પાર્થભાઈ એવું કહી રહ્યા છે કે હું હજી સૂતો એવું, અને આજે તો વાતાવરણ બહુ જોરદાર હો. આજનું વાતાવરણ એટલે હાય હાય શું વાતાવરણ યાર બોસ, જોરદાર. જો ખાલી વાતાવરણ બતાવું તમને. હાય હાય શું વાદળા. આવા વાતાવરણમાં ક્યાંક ફરવા ગયા હોય ને, ફરવા સાપુતારા, માથેરાન બાજુ હિલ સ્ટેશન, તો બહુ જોરદાર મજા આવી જાય. આપણે હવે ટૂંકમાં શોર્ટ ટાઈમમાં ક્યાંક જવું તો પડશે એવું લાગી રહ્યું હવે. જો જોરદાર વાતાવરણ. વાતાવરણમાં ભજીયા બનાવો. હા હે સારું જ ખાવું સારું. હવે વાતાવરણમાં જો ભજીયા મળી જાય ને મમ્મી બનાવી દે ને, તો મોજે મોજ ને રોજે રોજ. હા ભાઈ હા. આપણા સાહેબના ઘર નીચે આવી ગયો. એમનું કોડવર્ક બોલ છે હમણાં જોજો. सब्जी चलो बाइक काटो सब्जी हाँ सब्जी बाइक काटो सब्जी सब्जी कहाँ जाना है? सब्जी देखते सब्जी अब कब जाना है? कहाँ जाना है? सब्जी कहाँ जाते हैं? सब्जी का टाइम थयो जो खाली 11 उभा हाय हाय सब्जी की काटा. सब्जी આપડા સબ્જી સબ્જી ચાલો જઈએ. હા ભાઈએ ડીઝલ નાખી દીધું આપણા બાઇકમાં. ફૂલ બાકાજી કી થશે હવે બાઇક સીધું જશે રાજસ્થાન. બંકાવ જો ને ફૂલ ફાર રોંગ સાઈડમાં ઊભા. બંકાવ જ ઊભા રહે, બંકાવ સિવાય કોઈ ના ઊભા રહે. જો આ સિગ્નલ આર્યું અમારું છે, પણ અમે અહીંયા ઊભા. આપણે ઘેર આવેલા એટલે બ્લોગ તો આપણો ચાલુ જ છે. જો સવારે 8 વાગે આવી જાય એટલે બ્લોગ ચાલુ જ હોય. જો હા જોરદાર વરસાદ આવ્યો તો કાલે, એટલે જોરદાર ગરમા ગરમ કઢી બનાવી દીધી આજ તો. મોજે મોજ ને રોજે રોજ. હા ભાઈ આ એટલે હવે ખાઈ લેવું પડે ને. જો 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 એ ઉંદેડી, જો ઉંદેડી ઉંદેડી, જો 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 બહાર જવું પણ ના જઈએ ગયો. તા જેવી લાગે ઉંદેડી. चलो ना वीडियो बनाओ. તો મિત્રો શું ગાઈઝ આપણે આવી ગયા હતા મિલનભાઈની દુકાને. આપણે પિક્ચર જોવા ગયા હતા. આ બંકા હતા આપણી જોડે. કેવું હોય ભાઈ? સારું ને? અને આપણા મિલનભાઈ પોતે. હવે મોટો ટ્વિસ્ટ એ હા કે આપણે આવી ગયા હતા નોર્વેનો એક ફ્રેન્ડ એની જોડે. આપણે નોર્વેની ભાષા શીખવી પડશે ને યાર, એકચ્યુઅલી નહીં ચાલે. આખું ઇન્ડિયા ફરવાનું હોય તો આપણે એને જોઈએ એને શું શું આવડે નોર્વેની ભાષામાં. બરાબર ને ભાઈ? તમે જે બી બોલશો ને એ આ મિત્ર નોર્વેની ભાષામાં બોલશે. અને થોડું મોટેથી બોલજે લ્યા. બરાબર હા ને? અહીંયા ઊભો થઈ જા તું, અહીંયા આવતો રહેજે. હવે તમે આને પૂછો કંઈક. ચાલો આપણે પૂછીએ કઈ. ચાલો હા પૂછો. બોલો, આપણે નોર્વેન ભાષામાં એવું કેવું હોય કે તારું નામ શું છે? તો કઈ રીતે કહેવાય? Vad heter du? થોડું મોટેથી નજીક અહીંયા ઊભો રહે તું. ઉભા ઉભા એને ઉભો કરતા. હા બસ બોલ. ફરી શું કહેવાય? Vad heter du? ફરી આખું બોલ ભાઈ. Vad heter du? વહ્યા તેડું એવું કહેવાય કે તારું નામ શું છે? તો વહ્યા તેડું. આપણે તો કઈ ખબર જ નહીં પડતી. હવે બીજું પૂછો કઈક. પછી તારી મમ્મીનું નામ શું છે? Vad heter munden? Vad heter munden? બરાબર. પછી? પછી મારે તારા ઘરે રહેવા આવું છે. Jag vill komma hos dig. Jag vill komma hos dig. ખબર જ નહીં પડતી આપણને. પછી બીજું કહો કોક નવું તારે લાવ. ફરવા આવું છે ને મારી જોડે? Ja. Vill du komma imorgon på tur med oss? What's yang mau sahur kau
પછી બીજું કઈ હવે તારે કેટલા વાગે જવાનું છે? નો સ્કોલ યુ ગો. તારે કેટલા વાગે આવવાનું જવાનું છે? હવે હું તમને એમ કહીશ સવારે કેટલા વાગે નો સ્કોલ યુ ઉઠીંગ નો સ્કોલ યુ ઉઠીંગ. પછી બીજું કઈક નવું. પછી તારા પપ્પા ને તારા મમ્મી એ અહીંયા ઇન્ડિયામાં જ રહેવાના છે અને તું એકલો નોર્વે જઈશ. એ લેવાઈ ગયો ફરિંગ બોલિંગ. તારા મમ્મી પપ્પા અહીંયા ઇન્ડિયામાં રહેવાના છે તો તું એકલો નોર્વે જઈશ. Mein Papa means kabu alena hari India. Usko lago alena til Norge. નહીં મેર જ નહીં આવતા. આપડે તો કઈ ખબર જ નહીં પડતી. એક વર્ડ નો ટપ્પો નહીં પડતો. હા બસ ગમે તે બોલતું હોય ને ગોઠવશે ને એવું લાગે. પછી તું એવું બોલ માથાને શું કહેવાય? માથાને શું કહેવાય? માથાને શું? Huga. તારું હુદું તોડ નાખે કેવું પડશે ને આપડે તો. તારું હુદું તોડ નાખે. પછી બીજું શું કહેવાય? પછી હવે તું બોલ તારો પરિચય હાલ. તું તારો પરિચય હાલ. સાંભળ, તું પેલા મને ગુજરાતીમાં કહે, ઇન્ડિયાની લેંગ્વેજમાં કહે કે તું શું બોલીશ, પછી એ 4-5 સેન્ટેન્સ નોર્વેની લેંગ્વેજમાં બોલ. બરાબર, તારો પરિચય હાલ. Jag heter Pratan. Ja. Pappan min heter Bipin Kumar. Mamman min heter Yogina Ben. Jag kommer från India. Jag bor i Ahmedabad City. હા હવે તું જે બોલ્યો ને ગુજરાતીમાં બોલ. શું બોલ્યો હવે એમને કે? હા. મારું નામ પ્રથમ છે. હા મારી પપ્પાનું નામ છે બિપિનભાઈ. મારી મમ્મીનું નામ છે યોગીના બેન. હું ઇન્ડિયાથી આવ્યો છું. અમદાવાદ સિટીમાં રહું છું. અમદાવાદ સિટીમાં રહું છું. વાહ વાહ, સરસ, ખૂબ સરસ. તાળીઓ પાડો લે. જોરદાર હો, જોરદાર લે. આ તો તારો આખું રૂટીન બોલ. હું છું jeg våkner klokka 6. Jeg bor i Billingstad. Jeg går til skolen klokka 8. આ પાડું હા પછી આગળ બોલ. એવડી આવડી તમે બોલે આપણે ઉત્તર નોડી બાગડીમાં ખાવડી ઈસી ડાળ મંગોડી હાડી તુડી અરે શીડિંગ હાવડી શીડિંગ હાવડી એવડી સ્ટોરી તોડી કે મોડી જીવડી સાડી અહીંયા આવડી બવાલ થઈ જાય. બવાલ થઈ ગયા નોર્વેના બંકાઈ માર્યો લે. બની મજા આવે. ગુજરાતીઓ આવી જજો. બોલ. Jeg våkner klokka 6. હા Jeg bor i Billingstad. હા Jeg går til skolen klokka 8. Skolen min heter Hvalstad skole. તું હવે એમ કે નોર્વેન ભાષામાં. Jeg er i Norge. હા Jeg kommer fra Norge. હવે તું નોર્વેન ભાષામાં એમ કે મને સ્કૂલ જેવું ગમતું નહીં, મને પરાણે મોકલા. બોલ. Jeg vil ikke gå i skolen, men mamma sier at du må gå i skolen. આ મને પરાણે મોકલા. આ ખબર પડી મને પરાણે મોકલા. ખાલી આટલી ખબર પડી હો મને ભાઈ. રેડી હવે આવડી જઈ આપણને નોર્વે ભાષા. હવે મિલનભાઈ એમ કહેશે ને દુકાને આવડી શ્યામ એવું જ બોલવું પડશે. હવે બીજું એમ કે મિલનભાઈને એમ કે તમે મને લો ગાર્ડન ફરવા લઈ જાઓ. મિલનભાઈને એમ કે Du tar meg til Lowgarden. ચાલો. ચલો. Ok, ja. La oss gå. એ સાંભળ, તું તારા પપ્પાના તું બહુ ગુસ્સે થઈ ગયો હોય અને તું તારા પપ્પાને એવું કે આવું ગુસ્સામાં કે મારા 10 ટી-શર્ટ જોઈએ, મારા આજે ને આજે જ જોઈએ એવું તારા પપ્પાને ગુસ્સામાં કે નોર્વેન ભાષામાં. Men da Jeg kjøper T-skjorter. Nå. આના ગુજરાતીમાં શું કહેવાય હવે તું બોલ્યો એના? Det samme bolig jeg er. મારે 10 ટી-શર્ટ જોઈએ છીએ અત્યારે લાવો એમ. આવું શીખ્યો અમને બધાને તૈણાને તો શીખવાડતા. હમણાં કોઈ ગ્રાહક આવે ને તો કહેતા ફાવા બસાડવાની હાલત બધા કરે આગળ. હા હા કરીશ હું માર કરતા બી ગાંડા છે. તારા કરતા ગાડા કે જે ગંદુ પાણી આવે ને વરસાદનું પછી જે માટીની અંદર પડે ને બધા ઉપર જમ્પ કરે પાણીની અંદર. તો તું એ કરતો હોય તો હું તને વિડીયો કોલ કર્યો હો ને નોર્વે પહોંચે ને ત્યારે. એમને
બધાને ગુસ્સો એટલે એમના ધંપાસળા જ કર્યા કરે. હે હાસ તો ચેવા ધંપાસાળા કરે કરજે એકવાર તું આવું કરે મારે આવું પડશે આપણે નોર્વે જવું પડશે ફરવા નોર્વે ફરવા આવશો ને હા આખું સાયલેન્ટ બધું સાયલેન્ટ એવું એમ બંકાઓ જુડિયોમાં આવી ગયા હતા જુડાવા ચુંડલમાં ગયા હતા ગમતા તો નહીં પણ આ જો 2-3 શર્ટ ભેગા કરીને બનાવ્યો જબ્બર શર્ટ બનાવ્યો 2-3 શર્ટ ભેગા કરીને બનાવ્યો પાછળથી 2-3 શર્ટ ભેગા કર્યા આગળથી 2 શર્ટ ભેગા કર્યા જબ્બર બનાવે રે આ ફૂલ ફાયર આ શું કોલોબ્રેશન કર્યું વધ્યું ને કાપડ એટલે ઓ સાચી વાત હે અહીંયા બંકાઓ ઉડકી ગયા યાર એકચ્યુઅલીમાં મમ્મી હું કપડાં લેવા ગયો હતો પણ આ કપડાં ગમે ખરા 2 જોડી લીધા 3 જોડી ચેક કર્યા ટોટલ 5 જોડી ગમાડ્યા બરોબર પછી છેલ્લે એ લોકો શું કે વિડીયો કોલ એલાઉડ નહીં અને ફોટો નહીં મોકલાય હા બરોબર મેં કીધું ભાઈ ગમે તેટલા તમે કપડાં ગમાડો ગમે તેટલા મોટા થઈ ગયા હો પણ જો ઘરેથી ના પડે અને મમ્મીને પૂછે કે તમે કપડાં લો અને એને બતાવો લો એટલે એને ગમતો કલર હોય ને તો એકચ્યુઅલી એમ જ કે આ કલર નહીં સારો આ છે નહીં સારો એટલે ભાઈ આમ હરખો નતો સારો એટલે ભાઈ મેં કીધું નહીં લેવા તને લઈને જઈશું કપડાં લેવા નેક્સ્ટ ટાઈમ જઈશું કપડાં લેવા ટેન્શન નહીં લેવાનું હા ચલો પછી જઈશું કપડાં લેવા ક્યાં અડી પડ્યું તારે લઈ લેવાય ને ના લઈ લેવાય ઘરે પૂછ્યા વગર કદી કપડાં લેવાય જ નહીં નકર બૈડા ફાટી જાય ભલે 10 જોડી લો જોડે હોય તો તમને 20 જોડી લો વાંધો નહીં પણ ના આવ્યો હોય તો એક જ શર્ટ ના લેવાય નકર એમ જ કે આ શર્ટ તો તારા જોડે હતો તારા ફોનમાં કલર કહી દેવાય ને તો હું તને હા પાડ કે આ કલર લે પણ એ કલરમાં બી બહુ શેડ હતા બ્લેક કલર જ હતો આપણે ઓલવેઝ તો ફાયર બંકો બ્લેક વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ જ ગમે છે તને તો બ્લેક એન્ડ વ્હાઈટ જ ગમે યાર આપણને યાર એવું ના હોય બીજા કલર પહેરવા પડે ના યાર બ્લેક એન્ડ વ્હાઈટ કલર જેવો કોઈ કલર નહીં એટલે મજા આવી જાય બ્લેક એન્ડ વ્હાઈટ માં સો ગાઈઝ નોર્વે થી આપણો મિત્ર આવ્યો તો એને તો આપણને નોર્વે ભાષા શીખવાનો ટ્રાય કર્યો એ બોલ્યો પણ આપણને તો મેર જ ના પડ્યો ના પડે યાર એકચ્યુઅલી માં એને તો ઇન્ડિયા બી આવડે નોર્વે બી આવડતી હતી આપણને નોર્વે લેંગ્વેજ ના આવડે બહુ ટફ છે સો ગાઈઝ આજ માટે આટલું જ છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ